તો સમાચારની શરૂઆત કરીએ અકસ્માતની ઘટનાથી। અમદાવાદ શહેરમાં નબીરાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। આંબલી બોપલ રોડ પર નબીરાએ સર્જ્યો છે અકસ્માત। અહીં ઓડી કાર ચાલકે 4 થી 5 વાહનોને અડફેટે લીધા છે। નબીરાઓ અનેક બાઇકને કચડી ચૂક્યા છે। નશામાં ધૂત અને સિગારેટ પીને ચલાવી રહ્યો હતો આ નબીરો કાર। ગુસ્સે થયેલા ટોળાએ કાર ચાલકને માર માર્યો। ગમે તેટલી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે, ગમે તેટલા ટ્રાફિકના પાઠ ભણાવવામાં આવે, ગમે તેટલી કડકમાં કડક સજા કરવામાં આવે, પરંતુ કેટલાક નબીરાઓ છે જે સુધરવાનું નામ નથી લેવાના। તસવીરોમાં જોઈ શકાય છે કે અકસ્માત સર્જ્યા બાદ તે ભાગવાની કોશિશ કરી રહ્યો હતો। અત્યારે જે ઘટના સામે આવી છે તેમાં તેણે 3 થી 4 વાહનોને પણ અડફેટે લીધા છે। ઓડી કારે આ અકસ્માત સર્જ્યો હતો। જો કે છેલ્લા થોડા સમયથી આંબલી બોપલ રોડ પર આ અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે। થોડા સમય પહેલા પણ એક પોલીસકર્મીએ અહીં એક વ્યક્તિની હત્યા કરી હતી। ત્યાર પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં પણ એક નબીરાએ એક વ્યક્તિને અડફેટે લઈ તેનું મોત નિપજાવ્યું હતું અને આ છેલ્લા 2 મહિનામાં ત્રીજી ઘટના સામે આવી રહી છે જ્યાં એક ઓડી કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો છે। નબીરાઓનો વધતો આતંક, પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ આ નબીરાઓ સમજવા તૈયાર નથી। તેમને માત્ર મજા માણવી છે આ સ્પીડની। જે જાણે કે તેણે અકસ્માત સર્જ્યો હોય તે બાદ તેનો કોઈ અફસોસ પણ નહોતો। તે બિંદાસ પોતાની ગાડીમાં બેસીને સિગારેટ પી રહ્યો હતો। આંબલી બોપલ રોડ પર આ અકસ્માત સર્જાયો છે। સવારે મેં અહીંયા જોયું તો એક અવાજ જોશથી આવ્યો। બારે આવીને મેં જોયું તો એક ઓડી ચાલક હતો, ફૂલ પીધેલી હાલતમાં હતો। એ ઇસ્કોનથી રફ ડ્રાઇવિંગ કરતો આવતો હતો અને એને અંદાજે 4 કે 5 કારને ડેમેજ કરી છે। એક અહીંયા બ્લેક કલરની હેરિયર છે એને ડેમેજ કરેલી છે અને એક અંકલ હતા, એમણે અંકલે હેન્ડબ્રેક ખેંચેલી હતી તો બી એની કાર ઢસડતા અંદાજે 200 થી 300 મીટર આગળ ખેંચીને લઈ ગયા છે। પછી બીજી એક મારી કાર અહીંયા પાર્ક કરેલી કારને આખી ડેમેજ કરેલી છે। એના સિવાય ત્રીજી એક કાર હતી, એ કારને ત્યાં BRTSના ડિવાઈડરમાં અથડાવી દીધી છે, એટલી ટક્કર મારી। એ કોઈ એમની કાર જે છે કંપની ના નામે હતી, રજિસ્ટર્ડ હતી। ફિલિપ બંગલોઝમાં રહે છે એવી જાણકારી મળી છે અને ફૂલ પીધેલી હાલતમાં હતો। એક્સિડન્ટ કરી અને કારમાં સ્મોકિંગ કરતો હતો। પછી એને અંદર કારમાંથી બધા કાઢ્યો, બહાર નહોતો આવતો અને બહાર નીકળતા પહેલાં સ્પ્રે મારતો હતો અને શું કામે મારતો હતો એ ખ્યાલ નથી। પછી એ ત્યાં બીજી 2 એક્ટિવા ચાલક છોકરીઓ હતી તો એને બી અડફેટે લીધી હતી। એની ઉપર બી કાર ચલાવતા બચી। જે હેરિયર ચાલક હતા અંકલ, એમણે એ બંને છોકરીઓને બચાવી, એના લીધે એ છોકરી ઉપર કાર ના ચલાવી શક્યો, નહીતર એ બંને છોકરી ઉપર બી કાર ચડાવી દે। તો આપ જોઈ રહ્યા છો કે બિંદાસ આ નબીરો, પહેલા તો લોકોએ તેને ઢોરમાર માર્યો પરંતુ ત્યાં ને ત્યાં જ આ નબીરો સૂઈ ગયો। તે એટલી ચિક્કાર પીધેલી હાલતમાં હતો કે તેને કશાનું ભાન નહોતું। પહેલા તો તેણે અકસ્માત સર્જ્યો અને જાણે કશું જ ન બન્યું હોય તેમ તે કારમાં બેસીને લગાતાર સિગરેટ પી રહ્યો હતો। ત્યારબાદ લોકોએ તેને બહાર કાઢ્યો અને તેને માર માર્યો। નશાની હાલતમાં હતો, જે બેફામ રીતે પોતાની કાર હંકારી રહ્યો હતો અને 4 થી 5 વાહનોને તેણે અડફેટે લીધા છે। ત્યારે ઓડી કાર ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરીને જે અકસ્માત સર્જ્યો છે તે બાદ તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે। લોકોમાં પણ ડરનો માહોલ છવાયેલો છે કે આ પ્રકારે નબીરાઓ લોકોને અડફેટે લેતા, તેમનો જીવ લેતા એક ક્ષણનો પણ વિચાર નથી કરતા। કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ તેની સૌથી વધુ ચોંકાવનારી ગતિવિધિઓ સામે આવી હતી। આપ જોઈ રહ્યા છો કે તેને જાણે કે કંઈ અસર પણ નથી। લોકો તેને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ તેને કંઈ જ સાનભાન નથી। તે સિગારેટ પીતો દેખાયો, ત્યારબાદ તેને બહાર કાઢ્યો અને બહાર કાઢીને માર્યો પરંતુ તે ત્યાં ને ત્યાં જ સૂઈ ગયો। વધુ એક મૂંગી કાર દ્વારા અમદાવાદના રોડ ઉપર અકસ્માત સર્જાનો બનાવ સામે આવ્યો છે। આ બનાવ છે અમદાવાદના બોપલ આંબલી રોડ ખાતેનો કે જ્યાં ઓડી કાર ચાલકે 1 નહીં, 2 નહીં, 3 નહીં પરંતુ 5 થી પણ વધારે વાહન ચાલકોને અડફેટે લીધા હતા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એ જ ઓડી છે જેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો, જેનો નંબર છે RTO નંબર છે GJ18BQ 6780। આ જ કાર ચાલક દ્વારા જે છે અકસ્માત સર્જવામાં આવ્યો અને અકસ્માત સર્જ્યા બાદ જે છે લોકો એકઠા થઈ અને આ કાર ચાલકને માર પણ માર્યો હતો। સાથે તે કાર ચાલક જે છે દારૂના નશામાં હોવાનો સ્થાનિકો પ્રત્યક્ષદર્શીઓ જે છે એનું જણાવવું છે અને કાર અકસ્માત કર્યા બાદ જે છે
જ્યારે એને કારમાંથી નીચે ઉતારવામાં આવ્યો ત્યારે ફિલ્મી સ્ટાઇલે અંદર બેઠા બેઠા સિગરેટ પી રહ્યો હતો. તો ત્યારે જ તે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ દ્વારા જે છે એ કાર ચાલકને હસ્તગત કરી અને અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલો છે. આ આખા દ્રશ્યો જે છે એ અમદાવાદના બોપલ આંબલી રોડ ખાતેના છે. ત્યારે અકસ્માતનો બનાવ બનતાની સાથે તે સ્થાનિક પોલીસ દ્વારા જે છે અત્યારે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. કાર ચાલકને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલો છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારના અકસ્માત જે છે ક્યારે અટકશે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો ગમે તેટલા કડક ટ્રાફિકના નિયમો બનાવવામાં આવે, પરંતુ કેટલાક લોકો જાણે કે કીડી મકોડા સમજે છે અન્ય લોકોને. તે લોકો પોતાના પૈસાનો એ હદે ઘમંડ ધરાવે છે કે તેઓ જાણે જે કાર લઈને નીકળ્યા હોય છે તે માત્ર ને માત્ર લોકોને કચડવા માટે બનાવી હોય તે પ્રકારે બેફામ ડ્રાઇવિંગ કરે છે. તો આ સાથે જ ઝી 24 કલાક પાસે આવી છે એક્સક્લુઝિવ માહિતી. અકસ્માત સર્જનાર ધનના શેઠનું નામ સામે આવ્યું છે. ઓડી ચાલક ધનના શેઠનું નામ રિપલ મહેશભાઈ પંચાલ છે. ઓડી ચાલક ધનના શેઠ રિપલ અમદાવાદના બોડકદેવમાં રહે છે અને ઓડી કારનો નંબર છે GJ18BJ6780. કેટલીક માહિતી આ ઓડી કાર ચાલકની સામે આવી છે, જેનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે. ઓડી ચાલક ધનના શેઠનું નામ રિપલ છે અને તે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહે છે, જેની કારનો નંબર છે GJ18BJ6780. તો જરા ધ્યાનથી જોઈ લો ઓડી કારને કે જે અકસ્માત સર્જવા માટે જ નીકળી હોય તે પ્રકારે આ નવીરો બેફામ ડ્રાઇવિંગ કરતા દેખાયો. સીસીટીવીના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ કાર હંકારી તે એક બાદ એક વાહનોને અડફેટે લઈ રહ્યો છે. જે અન્ય એક હેરિયર કાર હતી તેને તેણે 200 મીટર સુધી ઘસડી, જેની જે શોર્ટ બ્રેક હતી તે પણ મારેલી હતી. તે છતાં પણ જે રીતે જે સ્પીડમાં તે પોતાની કાર હંકારી રહ્યો હતો, તેણે આરામથી આ હેરિયર કારને ઢસડી અને જાણે કે તે અકસ્માત સર્જવાના સંકલ્પ સાથે જ ઘરેથી નીકળ્યો હોય તેમ એક બાદ એક વાહનોને અડફેટે લેતો ગયો અને તેને જાણે તેની કોઈ જ અસર ન હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. કારણ કે ત્યારબાદ તે પોતાની ગાડીમાં સિગરેટ પીતો પણ દેખાયો છે. તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ઝી 24 કલાક પાસે જે એક્સક્લુઝિવ માહિતી આવી છે તેમાં આ ઓડી કાર ચાલકનું નામ રિપલ હોવાનું સામે આવ્યું છે. ઉદય, જાણવા માંગીશું, સંવાદદાતા ઉદય અમારી સાથે છે, જાણવા માંગીશું ઉદય કે કઈ રીતે આ તમામ જે વિગતો બહાર આવી છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઝી 24 કલાક પાસે આ રિપલ પંચાલની શું એક્સક્લુઝિવ માહિતી સામે આવી ચૂકી છે? જણાને જે વાત કરવામાં આવે તો રૂપિલ પંચાલ કરીને વ્યક્તિ છે જે પોતાની ઓડી કાર લઈને સવારે જઈ રહ્યા હતા ઇસ્કોનથી બોપલ બાજુ. એ સમય દરમિયાન તે બોપલ ગામની સામેની બાજુ પોતે કાર જે છે 1, 2, 3, 4, 5 થી પણ વધારે વાહનોને અડફેટે લીધા હતા અને ફૂલ નશામાં હોય એવું લાગી રહ્યું છે વિડીયો જોતા પણ અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ. અને જે પ્રમાણે જે અદાથી જે સ્ટાઇલથી ફિલ્મી સ્ટાઇલમાં તમે જોઈ શકો છો અકસ્માત સર્જ્યા પછી જણા કઈ રીતે આખરે સિગરેટ પી રહ્યો છે. એટલે કદાચ બની શકે જેને કોઈ પણ પ્રકારનું ભાન જ નથી, તો કોઈ ગંભીરતા નથી કે અકસ્માત કેવા પ્રકારનો કેટલો સર્જેલો છે. અને નશામાં હતો ત્યારે અત્યારે એમ ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે એની અટકાયત કરી લેવામાં આવેલી છે. અટકાયત કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે. ધરપકડ કર્યા બાદ જે તેની પૂછપરછ કરવામાં આવશે કે આખરે કઈ તરફથી દારૂ પીને આવ્યો હતો, ક્યાં જઈ રહ્યો હતો અને અકસ્માત જે સર્જ્યો છે એની સ્પીડ કેટલી હતી, કારની આ તમામ બાબતોને લઈને પોલીસ જે છે તપાસ કરશે. અને સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આખરે કઈ રીતે અકસ્માતો જે છે એક બાદ એક જે સર્જી રહ્યો છે. ઝરણા જી બિલકુલ ઉદય, આભાર. તો રિપલ પંચાલ કે જે અકસ્માત સર્જનાર છે, નશાની હાલતમાં કાર ચાલક ઝડપાયો છે, જેની ડિટેલ્સ વિસ્તારથી ઝી 24 કલાક પાસે આવી છે, જેનું નામ રિપલ પંચાલ હોવાનું અને તે અમદાવાદના બોડકદેવમાં રહેતો હોવાનું સામે આવી ચૂક્યું છે. આ ઓડી કાર ચાલક કે જેણે 4 થી 5 વાહનોને અડફેટે લીધા છે, જો કે ત્યારબાદ ગુસ્સે થયેલા ટોળાએ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ક્યાંય લગી ગાડીમાંથી બહાર પણ નહોતો નીકળી રહ્યો. તેને બહાર કાઢીને ગુસ્સે થયેલા લોકોએ તેને માર પણ માર્યો અને તેની બેફિકરાઈ કે પછી નશાની હાલતના કારણે તે માર ખાધા બાદ કાર પાસે જ રસ્તા પર સૂઈ ગયો હતો. કઈ હદે તે નશામાં કાર ચલાવી રહ્યો હતો તે અંદાજો લગાવવો મુશ્કેલ નથી, કારણ કે તેને કોઈ જ સાનભાન નહોતું અને તે બેફામ કાર હંકારીને એક બાજુ તરફ અકસ્માત સર્જ્યો અને ત્યારબાદ